નમસ્કાર. સરદાર ગુર્જર ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર. આણંદ સિવિલ સહિત 14 CHCમાં હીટવેવના દર્દીઓ માટે ખાસ વોર્ડ તૈયાર. આણંદના ઓઢમાં શ્વાનનો આતંક, 30થી વધુ લોકોને બચકા ભર્યા, રહીશોમાં ભયનો માહોલ. કોંગ્રેસ જીતશે તો ₹1 પણ ગ્રાન્ટ નહીં આપું, આણંદના સાંસદ મિતેશ પટેલના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર તર્ક વિતર્ક. સેવાલિયામાં દુર્લભ ગણાતા કીડી ખાઉની તસ્કરી કરતી ત્રિપુટી ઝડપાઈ, તાંત્રિક વિધિ કે દવામાં ઉપયોગની શંકા. કપડવંજમાં વ્યાજખોરે 4 લાખના 22.93 લાખ વસૂલ્યા, વધુ 22 લાખ માંગી ખેડૂતને મોતની ધમકી. સોના ચાંદીના ભાવમાં ગાબડું, ચાંદી ઓલ ટાઈમ હાઈથી ₹1.89 લાખ સસ્તી થઈ, સોનાના ભાવમાં પણ કડાકો. ફિક્સ પગારદાર કર્મીઓને હાઈકોર્ટથી મોટી રાહત, 6% વ્યાજ સાથે લઘુત્તમ વેતન ચૂકવવા નાણાં વિભાગને આદેશ. કેરળમાં ત્રિશુર પૂરમ ઉત્સવની તૈયારી વચ્ચે ત્રિશુરમાં ફટાકડા યુનિટમાં ભયાનક ધડાકો, 13ના મોત, અનેકની હાલત ગંભીર. કેદારનાથ ધામમાં કપાટ આજે ખુલ્યા, હવે 11 નવેમ્બર સુધી ભક્તોને મળશે દર્શનનો લાભ. દુનિયાભરમાં ગેસ, ડીઝલ અને પેટ્રોલની તંગી વચ્ચે ઇન્ડોનેશિયામાં ઈંધણનો અખૂટ ભંડાર મળ્યો.